નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે નમ્રતા મહિડા. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી. જોઈએ ગુજરાત સમાચાર. 65 વર્ષથી વધુ વયના લોકો વીમા પોલિસી હવે ખરીદી શકશે. વૃદ્ધોની માટે વીમા નિયામકનો લાભદાયક નિર્ણય. વીમો ખરીદવાની વય મર્યાદા હવે હટાવવામાં આવી છે. મહાવીર જન્મ કલ્યાણક નિમિત્તે 36 જૈન સંઘોના સંયુક્ત ઉપક્રમે શોભાયાત્રા નીકળી હતી. તો વાલ તૂટ્યો. પૂર્વ વિસ્તારમાં ફરી એકવાર પાણીનો કકળાટ સર્જાયો. કાર ચાલકની બેદરકારીથી પાણીની આજવા મુખ્ય લાઇનનો વાલ તૂટતા પૂર્વ વિસ્તારમાં ફરી એકવાર પાણીનો કકળાટ. અકોટા દાંડિયા બજાર બ્રિજ પર અકસ્માત કરનાર કલ્પ પંડ્યાનું કેનેડા જવાનું સ્વપ્ન રોડાઈ ગયું. ગાયોને કેરીના રસ બાદ 2000 કિલો તરબૂચનું ભોજન કરાવવામાં આવ્યું. 24 કલાકના હાઈ વોલ્ટેજ ડ્રામાનો અંત. સુરતમાં કોંગ્રેસનો ફટકો. મુખ્ય અને ડમી ઉમેદવારના નામાંકન પત્ર રદ કરવામાં આવ્યા. યુસીસી અને વન નેશન વન ઇલેક્શન કાયદા દેશમાં અશાંતિનું કારણ બની શકે છે. સોનામાં ટોચ પરથી આવતા આંચકા. અલ્પજીવી નીવડતા ફરી તેજની વચ્ચે ખેલાડીઓમાં અજંપો. ભાજપ માટે કપરા ચળાણ રૂપ 102 સીટના મતદાન પછીનો ટ્રેન્ડ. સટ્ટાબજારના ખેલ. પ્રથમ મતદાન પછી ભારતની 11 બેઠકો ઘટાડી છે. ભાવનગર લોકસભા બેઠક પર આપ પાર્ટીના ઉમેદવારનું ફોર્મ અંતે માન્ય કરવામાં આવ્યું. સ્પોર્ટ્સમાં વાત કરીએ. કોલકાતાએ બેંગ્લોરને રોમાંચકતા બાદ આખરી બોલમાં 1 રનથી પરાજય આપ્યો છે. પાકિસ્તાનની સંસદમાં સાંસદો સ્ટાફના પગરખાની ચોરી તપાસના આદેશ. પરિસરની મસ્જિદમાં નમાઝ સમયની ઘટનાની ભારે ચર્ચાઓ થઈ રહી છે. બોલિવૂડમાં વાત કરીએ. ગુલાબી સાડીના સોશિયલ મીડિયા ટ્રેન્ડની સાથે અભિનેત્રીઓના પિંક સાડી લુક વાયરલ થયા. કોંગ્રેસ કૌભાંડ અને ત્રાસવાદનો પર્યાય બની. યોગી આદિત્યનાથે કહ્યું, કોંગ્રેસ દેશની સંપત્તિ. જેમના વધુ બાળકો છે તેમને ઘૂસણખોરોને વહેંચી દેશે, મોદીજીએ જણાવ્યું. તો ભેજાબાજે જેલમાંથી છૂટતા ભાજપમાં હોદ્દાનું બોગસ પત્ર ફેસબુક પર મૂક્યો. ભરૂચમાં ભાજપની મહિલા નેતાની સાથે ઠગાઈ કરનાર વડોદરાના ભેજાબાજે જેલમાંથી છૂટ્યો અને ભાજપમાં હોદ્દાનું બોગસ પત્ર ફેસબુક પર મૂક્યો. ભાજપના વિરોધમાં ક્ષત્રિય સમાજની 24મીથી ગુજરાતમાં ધર્મ રથયાત્રા યોજાશે. હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ. મહાભારત 2024. ઝારખંડમાં ઇન્ડિયા ગઠબંધનનું શક્તિ પ્રદર્શન. પીએમ મોદીની રાજસ્થાનમાં રેલીઓ. હવે નંબર પર ગેમ શરૂ થશે. દિલ્હી મુંબઈની જેમ અમદાવાદમાં 160 મીટર સુધીનું બિલ્ડિંગ બને છે. બિલ્ડિંગનું તળિયું સ્ટીલ કોન્ક્રીટનું 8 ફૂટ થિકનેસ વાળું. સામાન્ય ખર્ચ 1500 સ્ક્વેર ફૂટ, જ્યારે સ્કાય સ્ક્રેપર્સનો 3200 સુધી. તો મલ્લા અને કોરી નેતાઓ દ્વારા પ્રવેશ કરવાનો પ્રયાસ, કારણ કે આ મતદારો મજબૂત ઉમેદવારો જુએ છે. નીતિશના જાતિ સમીકરણમાં તિરાડ પાડવામાં તેજસ્વી વ્યસ્ત વ્યૂહ ઘડ્યો છે. બારડોલીના ગામોમાં દારૂબંધીનું સ્વયંભૂ પાલન. કોઈ વેચે કે પીવે તો દંડ લેવાય છે. ચંપાલિયાપુરા પાસેની ઘટના. રાત્રે 10 વાગે રિપેરિંગ પૂરું, પણ આજે સવારે પાણી નહીં મળે. અકસ્માતથી જળ સંકટ. સીબીએસઈનું નવું સત્ર શરૂ. એફઆરસીએ ફી નક્કી ન કરતા વિવાદ સર્જાયો છે. વર્ષની કુલ ફીની રકમ છુપાવી અને વાલીઓ પાસેથી સીબીએસઈ શાળાઓનું પ્રથમ હપ્તાનું ઉઘરાણું. ગુજરાતની 26 બેઠક પર ભાજપ પ્રત્યેક ઉમેદવાર પાછળ 6 થી 7 કરોડ, કોંગ્રેસ 2 કરોડ ખર્ચ કરશે. તો 10 વર્ષમાં ટેક્સ ભરનારાની સંખ્યા 8 કરોડ થઈ. જીએસટીની આવક 20.14 કરોડ, મુખ્યમંત્રીએ કહ્યું. શનિદેવ ફાઉન્ડેશન દ્વારા હનુમાનજી કી સવારી યોજાશે. શોભાયાત્રા બાદ રસ્તાની સફાઈ પણ કરવામાં આવશે. ભગવાન મહાવીરના 2622માં જન્મ કલ્યાણકની શોભાયાત્રા નીકળી. 36 સંઘોએ ફ્લોટ્સ બનાવી અને ભગવાન મહાવીરનો સંદેશો આપ્યો. તરસાલી હાઈવે નજીકની સોસાયટીના રસ્તા ડમ્પરો માટે શહેરમાં પ્રવેશનો માર્ગ. અમરનાથની યાત્રામાં દર 2 કિલોમીટરના અંતરે ઓક્સિજન સેન્ટર મૂકવામાં આવશે. તો પરિક્રમામાં 1 લાખની જનમેદની ઉમટી. રેંગણ ઘાટ પાસે 40 બોટ છતાં 1 કલાકનું વેઇટિંગ. તિલકવાડા પાસે હંગામી પુલ બનતા રાહત. શનિવારે રાતની શ્રદ્ધાળુઓને અવિરત પ્રવાહ. રોકાણકારો માટે સ્ટ્રેટ ટેસ્ટનું મહત્વ. ફંડની લિક્વિડિટી રિસ્ક પ્રોફાઇલનું આકલન કરવાનું. સ્પોર્ટ્સમાં વાત કરીએ. અંતિમ બોલે રનઆઉટથી જીત્યું કોલકાતા. ચેસ કરતા ટાઇટન્સની 17મી જીત. તેવટિયાની ફરી ફિનિશરની ભૂમિકા. સાઈ સુદર્શનની 4 વિકેટ. ઇઝરાયેલી સેનાની યુનિટ પર પ્રતિબંધની અમેરિકાની તૈયારી. પેલેસ્ટિયનો પર અત્યાચારનો મામલો. તો માલદીવ સંસદીય ચૂંટણીમાં 73% સુધી મતદાન થયું. દેશભરમાં મહાવીર જયંતીની ભવ્ય ઉજવણી. શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા.
સુરતમાં 8માંથી 5 ઉમેદવાર આજે ફોર્મ પાછા ખેંચશે, બાકીના 3 માને તો ભાજપ બિનહરીફ. આકાશ વોન્ટ જસ્ટિસના નારાની સાથે અકોટા બ્રિજ પર મિત્રોની કેન્ડલ માર્ચ કરવામાં આવી. હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ. વિતેલા નાણાકીય વર્ષમાં સીધા વેરાની આવકમાં 18% ઉછાળો જોવા મળ્યો. માલદીવ્સમાં ચૂંટણી યોજાઈ, પ્રમુખ મુઇઝુ માટે લિટમસ ટેસ્ટ. ઇઝરાયેલનું દક્ષિણી ગાઝા શહેર રાફા ઉપર હુમલો, 18 લોકોના મૃત્યુ નિપજ્યા. રાજ્યમાં હીટવેવનું જોર ઠંડુ પડ્યું, ગરમીમાં 3 ડિગ્રીની રાહત જોવા મળી. આણંદમાં મતદાન કરનાર મતદારને વેપારીઓ ખરીદી ઉપર 7% છૂટ આપશે. તો 11 લાખની લેતી દેતી મુદ્દે યુવકને આણંદમાં માથામાં બેટ ફટકાર્યું. 7 ગામના ખેડૂતોને પાણી માટે વલખા. નસવાડી તાલુકાના માંડવા માઇનોર કેનાલ અને ખોડિયા માઇનોર કેનાલ તો બનાવી, પરંતુ 7 ગામોના ખેડૂતોને પાણી માટે વલખા મારવા પડશે. વીરપુરના બસ સ્ટેન્ડ વિસ્તારમાં આડેધડ થતા પાર્કિંગથી હાલાકી પડી રહી છે. તો આ ચૂંટણીમાં આઈપીએલ પણ રમાઈ અને રામનવમી પણ મનાવવામાં આવી. પ્રથમ દિવસે 51 તરવૈયાએ સ્વિમિંગ પુલનો લાભ લીધો. કોરોના સમયથી બંધ રહેલા સરદારબાગ સ્વિમિંગ પુલ શરૂ કરવામાં આવતા સ્વિમર્સ ખુશ થયા. સ્પોર્ટ્સમાં વાત કરીએ, દિલધડક મેચમાં કેકેઆરની માત્ર 1 રને રોમાંચક જીત. સવારથી પોલીસે મહિલાઓ સહિત સમાજના આગેવાનોની નજરકેદ કર્યા હોવા છતાં પણ સાંજે યુવાનોનું જૂથ ધસી આવ્યું. મુખ્યમંત્રીની સભા પૂરી થયા બાદ ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ. યુપી બિહારમાં હજી વધારે ગરમી પડવાની આગાહી. ઓડિશામાં તાપમાન 45.2 ડિગ્રીને પાર થતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા. સનસ્ટ્રોકથી 5 લોકોના મોત નિપજ્યા. કોંગ્રેસે બેંગલુરુની ટેક સિટીની ટેન્કર સિટી બનાવી દીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, કોંગ્રેસનું ધ્યાન ભ્રષ્ટાચાર ઉપર, બેંગલુરુના લોકોની સમસ્યા ઉપર નથી. વડોદરામાં મુખ્યમંત્રીનો ચૂંટણી પ્રચાર. 10 વર્ષમાં વિકાસના કામોને લઈ લોકોનો સરકાર પર વિશ્વાસ વધ્યો. કેન્દ્ર સરકારે દરેક યોજનામાં સામાન્ય લોકોને કેન્દ્ર સ્થાને રાખ્યા, સીએમએ કહ્યું. મુખ્યમંત્રીની જાહેર સભામાં ક્ષત્રિયો અને પોલીસ વચ્ચે રીતસરનો પકડદાવ જોવા મળ્યો. ગૌમાતાને તડાકો, 2000 કિલો તરબૂચના કટકા કરવા 20 કાર્યકરો કામે લાગ્યા. ગૌમાતાને 2000 કિલો તરબૂચની મેજબાની કરાવવામાં આવી. સંતરામપુર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ડોક્ટર જયંત પરમાર લિખિત પુસ્તકનું વિમોચન કર્યું. સુરતમાં કોંગ્રેસ પાર્ટી વેચાઈ કે પછી નિલેશ કુંભાણી, તે સવાલ છે. સ્પોર્ટ્સમાં વાત કરીએ, પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 143 રનનો ટાર્ગેટ આપ્યો. સાઈ કિશોર અને નૂર અહેમદે તબાહી મચાવી. સોનાનો ભાવ 73,000 તો ચાંદીનો 86,000ના સ્તરને સ્પર્શ્યો છે. બોલિવૂડમાં વાત કરીએ, નિર્માતા કે રાધા મોહને પુષ્ટિ કરતા કહ્યું કે જલ્દી જ તેઓ સલમાન ખાનનો સંપર્ક કરશે. લોકશાહીના જીવન શક્તિ માટે સિદ્ધાંત મૂળભૂત હોય છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ કહ્યું. લાઇટ, ડ્રેનેજ, રોડ અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓની સમસ્યાથી ત્રસ્ત કારેલીબાગ વિસ્તારની રણછોડ પાર્ક સહિત 6 સોસાયટીના રહીશોની ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી. હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ. ચોખ્ખી કર આવક 18% વધી અને 19.58 લાખ કરોડ. પ્રત્યક્ષ કરની આવકમાં જંગી વૃદ્ધિ જોવા મળી. 2024 મોદી સરકારની તિજોરી માટે ભારે ફળદાયી સાબિત થયું. આકાશના મિત્રોએ ન્યાય માટે કેન્ડલ માર્ચ યોજી. કલ્પનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવામાં આવશે. ગોરવામાં સીએમની જાહેર સભા સ્થળે ક્ષત્રિયોનો વિરોધ, 8ની અટકાયત કરવામાં આવી. સુરતમાં કોંગ્રેસના પગ નીચેથી જમીન સરકી ગઈ ત્યાં સુધી કોઈને કંઈ ખબર જ ન પડી. તો દંપતીની વચ્ચે કોર્ટમાં ચાલતા કાનૂની વિવાદની વચ્ચે માસૂમ બાળકીનો ફર્સ્ટ બર્થડે આજે કોર્ટ સંકુલના ચાઇલ્ડ રૂમમાં ઉજવવામાં આવશે. શેર બજારમાં ખોટ કરો છો ત્યારે બજારની ચાલ નહીં, તમારો નિર્ણય જ ખોટો હોય છે. બીસીએ દ્વારા સપ્ટેમ્બરમાં બરોડા પ્રીમિયર લીગનું આયોજન. કોટંબીના ક્રિકેટ સ્ટેડિયમમાં 5 ટીમની વચ્ચે કુલ 24 મેચ રમવામાં આવશે. તો રાહુલ ગાંધી બીમાર પડી જતા ચૂંટણીના પ્રચાર માટે રાંચી, સતના જ ન જઈ શક્યા. સ્પોર્ટ્સમાં વાત કરીએ, રસાકસી ભર્યા જંગમાં કોલકાતા નાઇટ રાઇડર્સે બેંગલુરુને માત્ર 1 રને હરાવ્યું. મિસ વર્લ્ડ માનુષી ચિલ્લર પોતાનાથી નાની ઉંમરના હીરોની સાથે રોમાન્સ કરવા માંગે છે. બડે મિયાં છોટે મિયાં માટે માનુષીએ ટ્રોલનો સામનો કરવો પડ્યો. રાજસ્થાનમાં ગોઝારો રવિવાર 6 અકસ્માતમાં કુલ 18 લોકોના મોત નિપજ્યા. 2014 બાદ ઈડીના એક્શનમાં સુધારો, આંકડા સાક્ષી, પીએમ મોદીજીએ જણાવ્યું. વડોદરા લોકસભા બેઠકના ઉમેદવારના પ્રચાર અર્થે મુખ્યમંત્રીએ જાહેર સભા સંબોધી. 400 પાર બેઠક મેળવી નરેન્દ્રભાઈને આપણે ત્રીજી વાર વડાપ્રધાન બનાવીશું.
કોંગ્રેસી નિલેશ કુંભાણી અને ડમી ઉમેદવાર સુરેશ પડસાળાનું ફોર્મ અમાન્ય, રાજકીય દાવપેચની ગુગલીથી સુરતમાં કોંગ્રેસ ક્લીન બોલ્ડ થયું. તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝની અપડેટ્સ. તમામ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.